રામ રામ બધા ખેડૂત મિત્રોને. મિત્રો હું આજે આવ્યો માણાવદર તાલુકાના થાનિયાળા ગામે જીરાનો પ્લોટ છે. ખેડૂતની મુલાકાતે આવ્યો તો હું. બહુ હાઈ ક્લાસ જીરું છે, તમે જોઈ લો, બહુ ફર્સ્ટ ક્લાસ જીરું છે. અને જીરાનું વાવેતર વધારે પ્રમાણમાં થતું હોય અને જીરામાં ઉત્પાદન પણ સારામાં સારું થાય. ગયા વર્ષ પણ હું આવ્યો હતો અને આ જીરાનું ઉત્પાદન લગભગ 8 થી માંડી 12, 13 અને અમુક ખેડૂતને 15 મણ જીરુંનું ઉત્પાદન થયું હતું. જીરું મિત્રો, હવે આ જીરાને પાણી આપવાનું નથી, પછી તો કેમ કરી શકાય? તો મેં આગલા વિડીયોમાં પણ તમને સમજાવ્યું હતું કે આપણે જ્યારે દવાનો ફૂગનાશકનો ડોઝ મારતા હોય ને ત્યારે આપણો જે 16 ગુઠાનો વીઘો હોય ને મિત્રો, વીઘે 500 પંપ કરી નાખીએ એટલે એને પાણી પણ મળી જતું હોય ને દવાનું રિઝલ્ટ પણ સારું આવતું હોય. અને ખાસ હવે જે આ અત્યારે આમાં દાણા બંધાવવાની અવસ્થા કહી શકાય, તો ખાસ કરીને પોષણ આપવું જોઈએ, માઇક્રોન્યુટ્રેન્ટ આપવા જોઈએ, બોરોન આપવું જોઈએ, કેલ્શિયમ આપવું જોઈએ, જેથી દાણાની ક્વોલિટી સારી થાય, દાણાનો વજન પણ સારો થાય ને ઉત્પાદન સારું આપે. અને મિત્રો બીજું ખાસ જણાવવાનું છે કે આ હવામાનમાં કોઈએ જીરાને પાણી પાવું નહીં, એટલી ખાસ કાળજી રાખજો. નકર અત્યારનું જે હવામાન છે, ગરમીનું હવામાન છે, હવામાં ભેજ બહુ છે, એટલે આ જીરાને તો પાણીની કોઈ જરૂર જ નથી. પણ જો તમારું જીરું નાનું હોય તો થોડાક દી ખોબરી જાજો, જ્યારે પાછું ટાઈપનું રાવું આવે તો મિત્રો એને પાણી પાઈ શકાય. હકીકત બહુ હાઈ ક્લાસ જીરું છે. અને આ ખેડૂત કેવી રીતે કરતા હોય તમને જરીક સમજાવી દઉં. ગયા વર્ષ હું જે આવ્યો હતો મેં તમને બતાવ્યું હતું કે ઓલા પ્લોટમાં જીરું હતું, આ પ્લોટમાં કપાસ હતો. એનો મતલબ છે કે પાક ફેર બદલી કરવી બહુ જરૂરી છે. પછી એવું નથી તમે જીરું કપા તમે મગફળી વાવતા હોય, ઘઉં વાવતા હોય કે સોયાબીન વાવતા હોય, પણ જો વરોવર આપણો શિયાળુમાં ખાસ કરી અને પાકની ફેરબદલી થતી હોય તો આપણે ઉત્પાદન સારું મળતું હોય અને ખેડૂતને પ્રોફિટ પણ બહુ સારું મળતું હોય. એટલે હું મારા હર વિડીયોમાં કહેતો હોય કે તમે છે ને પાકની ફેરબદલી જરૂરી છે. હવે પાસે આવતે વર્ષ આ ખેડૂતો ઓમાં જીરું વાવશે અને આમાં કપા વાવશે, એટલે પાકની ફેરબદલી પણ થઈ જાય અને પાક પણ બહુ સારો થાય. ઓરવી અને વાવેતર કરેલો હતો, જે તો તમને યાદ હોય તો હું આવ્યો તો અહીંયા અને ખેડૂત ઓરવી અને કપાસ વાવતા હતા. મેં પાણી વિશે વાત કરી હતી, એ જ આ કપાસ છે જે તમે મારા લગભગ એમ સમજી લ્યો ને કે ગયા વર્ષના વિડીયોમાં મેં મૂક્યું હતું જ્યારે આનું વાવેતર થતું હતું તો હું આવ્યો હતો. ઓરવલ કપાસનું વાવેતર છે અને 4G કપાસ આ બાજુના ખેડૂતો બધાય. પણ ઓણ ખેડૂતને એટલું કપાસમાં ઉત્પાદન નહીં મળે એવું લાગે છે કે વીઘે 16 ગુઠાને વીઘે 30 મણનું ઉત્પાદન થાય, નકર આ બાજુ ઉત્પાદન થોડુંક વધારે થાય. પણ ઓણ હવામાન પલટાતું જ રહ્યું, માવઠું થયું, પછી ચોમાસામાં છેલ્લે જે માવઠું થયું એ કપાસમાં બહુ મોટું નુકસાન કર્યું હતું અને ફ્લાવરિંગ બધું ફેરી નાખ્યું હતું. પણ કપાસ છે કે પાછો કોરાણો અને પાછું ઉત્પાદન થયું એટલે ઉત્પાદન ઓણ બહુ ઓછું રહેવાની શક્યતા. મારી આઈડીમાં આગળ દરેક પાકના રોગ જીવાત વિશે, દવા વિશે, વોટર સોલ્યુબલ ખેતર વિશે આગળ આઈડીમાં બધી માહિતી છે, તો એ પણ જોતા આવજો. અને અત્યારે શું પાછા એક અલગ વિષયમાં તાલુકી બધાને જય માતાજી અને જય દ્વારકા.